આ લાલજી જટાણ જટ જા સાવરા વાગડ સોનલ ને યાદ કર્યું હોય આ બાજુથી ફરમાઈશ અમારા વાલા ભગવતી સોનલ ને યાદ કર્યું હોય ત્યારે અરે આવશે આવશે રે મડડાથી સોનલ વેલી આવશે જય સોનલ જય સોનલ
પાવન વીર હનુમાનને યાદ કરવાના છે ત્યારે હનુમાનજી દેજો સંદેશો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા સામેનું નગર દેખાય પિંગલગઢ નગરી છે અને પઢિયાર રહીના રાસ્તે મારા વીરા હા મારી બેન અને જાવ ધ્યાન રાખજો ખડકાયો કૂતરો થયો છે અરે મારી બેન તમે પાણી ભરી ઘેર જાઓ તમારી સાસુ વાટ જોતી છે હા હા આવજે જાઓ અરે પૂરી એક ફરમાઈશ લેતી જા બચ્ચા ના ના અત્યારે લેતી જાય એમ કીધું તા બાપુએ આવી રૂડી અંજવારી રાત હા વિજયભાઈ આવી રૂડી અંજવારી રાત 100 રૂપિયા આપીને ફરમાઈશ આવે છે બલરામા પીરની જય એ જે આવી રૂડિકાય એ જે અંજવાળી રાતે એ રાસે રે રમવાની સજા રે મારા એ રાસે રે રમવાની સજા
અદલ સોનારા બદલ સોનારા કારણનો ભટકો રે મારી અદલ સોનારા અદલ સોનારા બદલ સોનારા હો રાજ અદલ સોનારા અદલ સોનારા બદલ સોનારા અદલ સોનારા બદલ સોનારા અદલ સોનારા બોલો રમાપીરની જય. જાવ હવે આવજો મારી બેનો. સારું આવજો હો. આજા બેનો. હાલ ને ભેગો તું હતી ના, હાલો ના, બાપુ થકે મને. બાપુ નથી હાલ બાપુ ખીજાય ધ્યાન કોણ રાખશે? તું આવીશ? રજા દે દે મારે ભેગો આવી આવજે ના, તાર ભેગું માર ન થાવ. તાર ભેગું શું કરું? લે તું પાણી કરે? ભરવા ના, ના, ના. હા બાપા, શું થયું? આવ્યા તે તમે કયું ગાયું તું? ભૂલી ગઈ મોતીનો હારી ને હાઈ જમનાના તીરે ભૂલી ગઈ મો. આ બાજુથી 100 રૂપિયા આપી હા, અને ભૂલી ગઈ મોતીનો હાર અને મારો બાપલિયો થોડો થોડો ઘોર પણ કરતા રહેજો એટલે ગાવા વાળાને મજા આવે આ લુખી લુખી ફરમાઈશ મને અને મજા આવી રમવા વાળાને મજા આવે. મારો બાપલિયો હા, એટલે થોડોક ઘણા ખિસ્સામાં હાથ નાખજો પણ પોતાના બાજુવાળા નહીં એ ભરતભાઈ પછી સ્ટેજ ઉપર હવાય અમારો બાપલિયો. જય બાવનવીર. ભૂલી ગઈ મોતીનો હાર રે યમુનાના તીરે ભૂલી ગઈ મોતીનો હાર રે એક એક મોતી હવા હવા લાખનો બોલો રામાપીરની જય. એલા 500 આવ્યો તો. વાહ 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 ભરતભાઈ ની મોજ. વાહ જય બાવનવીર. રાજસ્થાન ની સોયેલા તું ભલે નાની હોય રાજસ્થાન નું ફાવે જ ખરું ને. ફાવે તો ખરું પણ થોડું થોડું ફાવે કલાકાર છો, કલાકાર ને કોઈ બી લાગે લે ગાવાનું. હાલો મારો બાપ લ્યો 500 રૂપિયા આપી ભરતભાઈ રાજસ્થાની સોંગ ગવરાવે. જય 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 બાવનવીર.
લાઈ પર બીડી હરગાવી લ્યો નાઈ ધ્યાન રાખજો. ભૂલી ગઈ મોતીનો હે કદી આવો ને રસીલા મારે દે જોવા તારી વાત ગણી આવજો જાઓ મારી બેનો. બાપુ તમારા ઘર ના તમે જાઓ ને હવે જાપા કુતર્યું એક એ પૂરી બેન એક હે આ ભરતભાઈ લગ્ન માં લઈ આ મારી આગળ જમા તમારા લગ્ન માં લઈ લે. હા ન લો તો હો ને 200 દઈશ ને તમારે 1000 લઈશ. છે કોઈ ડેલી હાજર? હે છે કોઈ ડેલી? એલા મને નથી હાલતું. હું કલાકાર, હું કોમેડી પાત્ર હોઉં. હે અમે બે બોલો હું કીધું? છે કોઈ હાજર એમ? આ રહ્યો રાંધણ માને દીધેલો. હા કોણ છો તમે? જનાવર. ના લાગતું નથી કોણ છે એમ? રાજનો પ્રધાનજી છો. પ્રધાનજી. રાજના પ્રધાન છો? હા પ્રધાનજી. તો આ કયું નગર છે હા? અને કોણ રાજા રાજ કરે છે? તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મીના કે તમે કોણ છો ભાઈ? દાદા. એ દાદા વાળી ના દાદા તારા ઘરનો ઠીક આપે હા કાઢી નાખી બારો. હે તારા દાદા, હે તારા બાપુ બેઠા ને હા એનાય દાદા, એની 7 પેઢીના દાદા એટલે કે ગોર દાદા. ઓ માય ગોડ.
ગોર દાદા સવો હે ગોર દાદા ગોરાણી માના ગોરાણી માના જ હોય ને. હારું હારું તો આ શું લાવ્યા નારિયેલ લીલું શ્રીફળ લીલુડું. અમાર બાપુનું તો થઈ ગયેલું છે ભાઈ કુંવર બોર નથી બાપુનો દીકરો છે એકચ્યુઅલી છે ને. પણ એને આપણે હમણાં વરદી ખમાડવાના છે તમે બાપુને પૂછી આવો તો ખરા. પણ મારા બાપુ અત્યારે ફળની સુતા હોય તો ઉઠાડીને પૂછો તો ખરા. મારા બાપુનું હાલેરું ગાવું પડે તો ગાવ. તમે અહીંયા ઉપર જો અંદર આવતા નહીં નો આવું ને કે તરત બહાટી બોલશે નો આવું અંદર. આ અંદર આવતા નહીં હે અંગૂઠોય આમાં યાદ મરડું હે બાપુને જગાડવા હે બાપુ કહું તમને કે આવી ઓનલાઈન બાપુ ઓનલાઈન અરે બોલો પ્રધાનજી. હું તમારી ભલી થાય કણી ખમા બાપુને કણી ખમા બોલો પ્રધાનજી. આ કેમ બેહી ગયું સાઉન્ડ થોડુંક આપો થોડુંક વધારો મારો બાપુ લ્યો કાંઈ નહીં બને હે બાપુજી આ કયું નગર છે કોણ રાજ કરે અરે પ્રધાનજી, આજે પિંગલગઢ નગરી હોય અને રાજા બઢિયા રાજ કરતા હોય. જો બાપુ તમારો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો કોઈ દી કીધું સમજી ગયો એ દાદા હા આ પિંગલગઢ નગરી ને પઠિયાર બાપુ રાજ કરે પઠિયાર બાપુ રાજ કરે છે. હા તો તમારા મહારાજને કહો શું કે ભૂદેવ કોઈ અંદર આવવાની રજા માંગે છે. તો દાદા એ કરે બધું કહી દેવા ઘડીએ થકા પર થકો ખોરાવો પૈસા શેના દિવસ આ થકા તો ખાવા પડે બસ આવું ને આવું રાખજો એ દાદા બોલો. બાયડી છોકરા છે કે શેને? સારું શું કરે બસ મજા. સારું મજા જ કરે ને દાદા ગોરાણી ગોરાણી મજા. લાવટ નંબર કાતે એને મને કેટલું પૂછ્યું હું કાંઈ બોલ્યો હું કાંઈ બોલ્યો હે? નથી જોતા તારા નંબર એ ઘડી ખમા બાપુ ને ઘડી ખમા બોલો પ્રધાનજી. કોઈ ગોર બાપા રજા માંગે તમે કે અંદર આવવા દો અરે પ્રધાનજી, કદાચ ભૂદેવ રાજના હોય તો રાજી ખુશીથી લઈ આવો અને કદાચ જો રૂખડિયા હોય દક્ષિણા અહીંયાથી રવાના કરો. હો તો કીધું એ દાદા બોલો. રાજના છો કે પછી ખહુરિયા રાજના. રાજના છો રાજના જોઈ ને. તો આવો રાજી ખુશીથી અને બોલવામાં ધ્યાન રાખજો નકર હવે મારી સોટલી ખીતો થતી જાય આવો તમારી એ શોધ લીખી તો થતી જઈશ. તે થઈ જાય ને ઘડીએ થકા પર થકા આવો બાપુ એ બાપુ એ ગાંડા આવો બાપુ ગોરદેવ છો ગોરદેવ બાપુ મળી લ્યો બે અરે રાજા પટિયારના શરણમાં આજ ભૂદેવના નમન છે. અરે ભૂદેવના શરણમાં આજ બઢિયાર પર નમન કરે છે ભૂદેવ. આયુષ્માન ભવ. આજ ક્યાંથી આવો છો અને પિંગલગઢ સુધી આવવાનું કારણ ભૂદેવ? અરે મહારાજ પોકરણગઢ થી આવું છું અને પિંગલગઢ સુધી આવ્યો છું. તમારા પુત્રનું લીલુડ શ્રીફળ જિલ્લામાં આવ્યો છું. અરે ભૂદેવ, કે રાજા અજમલ સાથે આજ 20 સૌરાષ્ટ્ર વેર હોય પણ આ જેટલું નહીં 22 સૌરાષ્ટ્ર બોલાશે ભૂદેવ. માટે લીલુડા સિપર જિલ્લામાં નહીં આવે પ્રધાનજી. ભૂદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો. હાલો નીકળો દાદા નીકળો પોસા પડી ગયા હું કીધું બાપુને હું કીધું એટલા કે બધા ગરમ પડી ગયા કાંઈ કીધું નથી. કીધું પોકરણગઢ થી આવું છું. એ દાદા પોકરણગઢનું નામ આય લેતા નો કેમ? પોકરણગઢમાં મારા બાપુને બહાટી બોલતી હોય બહાટી બહાટી બોલતી. હા પૂછી આવત ખરા. એક વાર તો જવા દો બાપુ કે. હવે તમારે અંદર જવાનું ન થાય એક વાર તો મળવા દો. પણ હવે તમારે મળવાનું ન થાય તમારે મળવાનું થાય તો મારી ત્યાંથી નોકરી જાય તો મારા ભેગા બી આવજો. તમારી ભેગું શું કરું શ્રીફળ લઈને લીલુડા. આવો આપણને ભાવે મંગલમ ટીડી ફીડી તો હવે તમે કાંઈ કરવાનું થતું નથી આ લીલું નારિયેળ હનુમાન દાદા ડેરીએ વધીને ઘર ભેગું થવાનું થાય ભાઈ એકવાર બાપુનું કહો તો ખરા. તોય જવું છે એકવાર જાવ ને મારા બાપનું શું જાય આવો ને ખબર પડે આવો કામોન બાપુ કામોન બાપુ અવાજનું પાછું આવ્યું જો બાપુ અવાજનું બોલ અરે મહારાજ જો આ લીલુડ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો અહીંયા ભૂદેવ બ્રહ્મ હત્યાનું પાપ કરશે અને પિંગલગઢની નગરીને લાગશે. મહારાજ અરે ભૂદેવ, અરે આજ બ્રાહ્મણનું સંતાન છે એટલા માટે બઢિયા લાસાથીને ઊભો છે
અને કદાચ જો કોઈ રાજપૂત દીકરો હોત ને તો આજ મારી શમશેર અજમાવી હા જેના ધરતી મતલબ સુધા કરી મારા ગઢને કાગળ અટકાડી દઉં પણ ઘડીક વાર વિરાજમાં થઈ જાઓ એવા પુત્ર પ્રતાપને બોલાવી લીલુના નારિયેળ ઝીલાવું છું અરે એ વીરા પ્રધાન અરે બાપુજી રાજમાંથી રાજકુમારને બોલાવો હાલાત બોલાવી દો બોલાવી દો અહીંયા તમે હું બાપુને દાટ્યું મારો હે આમ કરી નાખું તેમ કરી નાખું ફલાણું કરી નાખું ઠીકડું કરી નાખું કરો તો ખબર પડે એ તો ખાલી કહેવાનું હોય ના કરવાની ખબર પડે એ કરવાનું ન હોય ખાલી કહેવાનું જ હોય કાચે કાચો દૂધ પગ કાઢ નાખશે બારો હું બાપુએ શું કીધું બાપુએ કીધું એમ દીકરાને બોલાવો તો બોલાવો તો બે જા બાપુની બાજુમાં અને ક્યાંય ખાખા ખોરા કરતા નહીં અને ધૂળ ખાતા નહીં બે જાઓ અને ધોતિયું સંભાળીને બેસી ગયો નકર શ્યામનો પવન જો પવન ભરાણો એટલે તરત છત્રી કાગડો થાય પ્રધાનજી કહું છું હકોરીને બેહે પ્રધાનજી કહું છું હકોરીને બેહે હાલો લે કોઈ નથી ડો હારું કાંઈ વાંધો નહીં વિશાલ પોરો દોઈ કરી આવી ગયા મહારાજ હાલો હવે બધાને બોલાવે બધા હવા પ્રધાનજી અત્યારે બોલવાનું કારણ મારે કઈ કામ નથી પીડ્યું જે પીડ્યું તમારા પપ્પાને પીડ્યું હાલો તમારા પપ્પા આગળ અરે પિતાશ્રીના ત્રણોમાં કુંવર પ્રતાપના નમન છે અરે કહો પિતાશ્રી અત્યારે બોલવાનું કારણ બાપુ ભાઈ આવ્યો ભાઈ પપ્પા અરે બેટા પ્રતાપ કે કદાચ રાજ્ય બોલાવવાની વાત કરતા હોય તો આજે કોઈ ભૂદેવ આવ્યા છે કે રાજા અશ્વલ તેમની દીકરી શકુણાનો સીમા લઈ માટે શ્રીફળ આજે આપનો સ્વીકારવાનું છે બેટા પ્રતાપ અરે નહીં પિતાશ્રી આ તમે શું વાત કર્યા છો આ શ્રીફળનો સ્વીકાર તો કદાપી નહીં થકાર અરે નહીં બેટા પ્રતાપ અરે પોકરણગઢના રાજા અજમલની સાથે આપણે 20 વર્ષથી વેર ચાલે છે એટલું જ નહીં 22 વર્ષથી એ બોલા છે માટે શ્રીફળનો સ્વીકાર તો કદાપી ન થાય અરે નહીં બેટા પ્રતાપ પેલા દીકરી લેશું ને પછી વેર લેશું
આજ મારો હુકમ હોય આ શ્રીફળનો શિકાર કરી લ્યો. અરે જય પિતાશ્રીની આજ્ઞા. હા શું કીધું? જય પિતાશ્રીની આજ્ઞા. દાદા આવો. બસ જોઈ લ્યો બાપુ. દાદા બાપુ હું સિટી માં છે. અરે પ્રધાનજી, હો આપના મહારાજને કહો હું કે પુત્ર પ્રતાપ ગમી ગયા છે. વાહ ભાઈ વાહ. જો ગમી ગયા ગાંડાવ. અહીં તો 18 થયા તોય કોઈ ગીમાં નહીં. આવતા વેત ગમી ગયા. એ એમ પાછું સેટિંગ ફરી ગયું. એ ઘડી ખમા બાપુ ને ઘડી ખમા. બોલો પ્રધાનજી. કે ગોળ બાપાને એવું કેવું થાય તમારો દીકરો ગોળ બાપાને ગમી ગયો. પ્રધાનજી, હા ભૂદેવને કહો હું કે લીલુડા નારિયેલ ઝીલાવતા જાય. કાંઈ વાંધો નહીં બાપુ. એ દાદા બાપુનો દીકરો તમને ગમી ગયો હોય તો બાપુનો દીકરાને સાચો તાલ લીવડા શ્રીફળ ઝીલાવી દો. અરે પ્રધાનજી, હા હાલો પ્રતાપ બાપુ જમણો હાથ ખાલી અરે કરો. પ્રતાપરાય, તમારો જમણો હાથ ખાલી કરો. બસ ડાબા પગનું મોજું કાઢીને દાદા હું કાઢો. હે લીલુડા નારિયેલ ઝીલો પ્રતાપરાય, લીલુડા નારિયેલ ઝીલો રે. હે પંડિત ઝીલા દેવ ઝીલો પ્રતાપરાય, પંડિત ઝીલા દેવ ઝીલો રે. હે પિતાજીના માન તમે રાખ્યા પ્રતાપરાય, પિતાજીના મેળ તમે રાખ્યા રે. હે લીલુડા નારિયેલ ઝીલો પ્રતાપરાય, લીલુડા નારિયેલ ઝીલો રે. હે ગોરદેવના માન તમે રાખ્યા પ્રતાપરાય, ગોરદેવના માન તમે રાખ્યા રે. હે લીલુડા નારિયેલ ઝીલો પ્રતાપરાય, લીલુડા નારિયેલ ઝીલો રે. શ્રી ગણેશાય નમઃ. એ દાદા ખાલી થારી. અરે પ્રધાનજી, હવજી લીલુડા શ્રીફળ જિલ્લાવાઈ ગયા. હા હવે કોઈ કામ હોય તો કહો, હા. નકર દક્ષિણ આપો તો હું જાઉં. હવે બધા કામ તમારે જ કરતું જવું પડશે. બધા કામ મારે જ કરવાના છે. આ દક્ષિણ મુંજાતા નહીં. દક્ષિણ દે બાપુ કોથરાને મોટું બાંધે. જો સારામાં સારા વિઘન વગરના ટકાટક મુરે જોઈ દેવાના છે. વાંધો નહીં. જોઈ દો દાદા. પછી બે કામ બીજા કહીશ. હેદી યાદ પેલા રે એ બનારે ગોરદેવ બિરમાલાય હે પેલા બહન લગનિયાના હે પેલે રે બને રે પાંચ બે સાધુ રે. હે યાદ બીજા રે બનારે ગોરદેવ બિરમાલાય હે બીજે બહન લગનિયાના હે બીજે રે બને રે બીજીરો બે સતો રે. એ દાદા, તો બીજા
પ્રધાનજી હા દાદા લગનિયા શુભ આયા છે હા પૂનમ કેતા પ્રતાપરાય પૂનમ કીધા પ્રતાપભાઈ અને સોમવાર કેતા બેનીશ ગુણા હા દાદા લગ્નના મુહૂર્ત બહુ સારા આવી ગયા છે તો હવે અમારા દેવી દેવતાને કંકોત્રી લખતા જાઓ અરે ગણપતિ બાપાને બેહાડતા જાઓ બે કામ કરતા જાઓ એકે સરસાટીને લખવી ગંગોત્રી એ લખવી ગાય ઘોડા રૂડા ગણપતિ દાદાનો એ પડિયાર ઘેરે પરતાપ રાઈના લગ્નમાં ઘેરે એ પડિયાર ઘેરે પરતાપ રાઈના લગ્નમાં ઘેરે પ્રધાન હો બધાય ગણેશ ને દેવથાના ને કંકોત્રી લખાઈ ગઈ છે હા તો માટે મને શીખ આપો હું જાઉં છું બધું પતી ગયું બધું પતી તો ગયું બાપુને પૂછી લો પૂછી લ્યો એ ઘણી ખમા બાપુજી ઘણી ખમા બોલો પ્રધાનજી તો બાપાને એવું કેવું થાય બધું કામ પતી ગયું હવે કઈ પતાવાનું પીડ્યું પ્રધાનજી હા. ઉદયને કહો હા. કે બડિયાર કડું મોટું છે મોટું. જાડડી આવશે આવશે માટે ઉત્તરની વ્યવસ્થા રાખે કાંઈ વાંધો નહીં કહી દો બાપા એમાં શું હોય મને ખબર પડી જાય તમારું કુટુંબ કેવડું મોટું છે ઈ. કુટુંબનું કીધું મેં કઈ બીજું કીધું કુટુંબ કેવડું એવું એટલું ન કહેવાય બોલાને દાદા બોલો બાપુએ કીધું છે કે પિંગલગઢ નગરી બહુ મોટી છે જાન જાડી આવશે ઉતારણ પૂરી તૈયારી રાખજો અને મારો ઉતારો નોખો કાઈ વાંધો નહીં અહીંયા એ આજે હર કે યુ મંગે